આજે આપણે ધોરણ 6 માં વિષય ગણિત પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ વિશે જોઈએ। તો પૂર્ણ સંખ્યાઓ સમજવા માટે સૌથી પહેલા આપણે સંખ્યાના ગણ વિશે જોઈએ। તો આપણે આગળના ધોરણમાં શીખી ગયા છે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય। તો પ્રાકૃતિક સંખ્યા 1 થી તે આગળની તમામ પૂર્ણ સંખ્યાઓ જે પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે। અહીં જો આપણે પ્રાકૃતિક સંખ્યાઓની અંદર શૂન્યને ઉમેરી દઈએ તો આપણને જે ગણ મળશે તેને આપણે પૂર્ણ સંખ્યા ગણ કહેવાનો છે। તો પૂર્ણ સંખ્યા ગણની અંદર શૂન્યથી લઈને આગળની તમામ જે પૂર્ણ સંખ્યાઓ છે ધન તે તમામ એ પૂર્ણ સંખ્યા ગણની અંદર આવશે। સંખ્યા રેખા પર સંખ્યાઓનો સરવાળો એટલે કે પૂર્ણ સંખ્યાઓનો સંખ્યા રેખાની મદદથી સરવાળો। તો એમાં 1, 2 અને 5 નો સંખ્યા રેખાની મદદથી સરવાળો કરો। તો અહીં એક સંખ્યા રેખા આપેલી છે। હવે આપણે 2 અને 5 નો સરવાળો કરવો છે। તો અહીં સૌથી પહેલા 2 ના સ્થાન પરથી આપણે શરૂઆત કરવી પડશે। જે પ્રથમ હોય ત્યાંથી આપણે શરૂઆત કરીએ તો 2 ના સ્થાન પરથી શરૂઆત કરવાની છે અને ઉમેરવા હોય સરવાળો કરવો હોય તો આપણે જમણી બાજુ ખસવું પડે અને કેટલા એકમ તો 5 એકમ આપણે જમણી બાજુ ખસવું પડશે। 5 એકમ જમણી બાજુ ખસીએ તો આપણને 7 મળશે। તો એનો મતલબ કે 2 અને 5 નો સરવાળો 7 આવે। એ જ રીતે જો સંખ્યા રેખાની મદદથી આપણે બાદબાકી કરવી હોય તો 7 થી આપણે શરૂઆત કરવી પડે અને બાદબાકી કરવાની હોય તો ડાબી બાજુ તરફ જવું પડે। તો 7 થી 5 એકમ ડાબી બાજુ ખસતા આપણને અહીં 2 મળે છે। 7 થી 5 એકમ ડાબી બાજુ ખસીએ તો 2 મળે છે। માટે 7 માંથી 5 બાદ કરતો 2 જવાબ આવે। હવે આપણે પૂર્ણ સંખ્યા પ્રકરણ 2 નો સ્વાધ્યાય 2.1 જોઈએ। અહીં પહેલો પ્રશ્ન છે કે 10,999 ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો। તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય આપણે જોયું છે। તો આગળ 3 પ્રાકૃતિક સંખ્યાઓ 10,999 પછી 11,000 આવે અને એના પછી 11,001, 11,002 એમ આગળ સંખ્યાઓ આવતી જાય। બીજો પ્રશ્ન છે 10,001 ના પહેલા તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ લખો। તો 10,001 ના પહેલા આવતી પૂર્ણ સંખ્યા પહેલી 10,000 આવે અને 10,000 ના પહેલા 9,999 આવે અને 9,999 ના પહેલા 9,998 આવે અને એમ આગળ વધે જાઓ તો 9,997 પૂર્ણ સંખ્યાઓ આવતી જાય। ત્રીજો પ્રશ્ન સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે। તો આપણે પૂર્ણ સંખ્યા ગણ જોયો। એની અંદર આપણે જોયું કે સૌથી નાની જે ડાબી બાજુ સંખ્યા હતી એ 0 હતી। ચોથો પ્રશ્ન સંખ્યાઓ 32 અને 53 ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે તે જણાવો। તો અહીં 32 અને 53 ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓની સંખ્યા તો જવાબમાં 20 આવશે કેમ કે 32 થી 40 વચ્ચે 8 છે અને બીજી 41 થી 50 10, 10 ને 8 18 ને 51 52 એટલે 20 સંખ્યાઓ મળશે। પાંચમો પ્રશ્ન નીચે આપેલી સંખ્યાઓના તરત પછી આવતી સંખ્યા જણાવો। તો
24,40,701 આ સંખ્યાની તરત પછી આવતી સંખ્યા છે, અહીં આપેલી છે 24,40,702. 701 પછી 702 તરત પછી આવતી સંખ્યા. હવે બી આપેલો છે 1,01,99. 1,01,99. 199 પછી તરત આપણે જોઈએ તો 1,02,000 ની સંખ્યા આવશે. ત્યારબાદ અહીં સંખ્યા આપેલી છે. આ સંખ્યાની તરત પછી આવતી સંખ્યા આપણે જોઈએ તો અહીં 11 લાખ થશે. 10,99,999 એની અંદર 1 ઉમેરો એટલે તરત પછી મળતી સંખ્યા આવી જાય 11 લાખ મળશે. હવે ડી 23,45,670. એના તરત પછી આવતી સંખ્યા 23,45,671. છઠ્ઠો છે નીચે આપેલી સંખ્યાની તરત પહેલોની સંખ્યા જણાવો. આગળની સંખ્યા જોવાની છે તો એ 94. તો આપણે જાણીએ છીએ કે 94 પહેલા 93 આવે, પછી 10,000. તો 10,000 પહેલા જોઈએ તો 9,999. એના પછી 2,08,090. એના પછીની સંખ્યા છે એના તરત પહેલાની 2,08,089. ડી છે 76,54,321. તો અહીં આવશે 76,54,320. 21 પહેલાની 20. હવે 7મો પ્રશ્ન છે નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નો ઉપયોગ થશે તે પણ જણાવો. અહીં જોઈએ તો 530 અને 503. તો 530 એ 503 કરતા મોટી સંખ્યા છે. તો અહીં જોવાનું છે કે કઈ સંખ્યા રેખા પર ડાબી બાજુ આવશે. તો 503 એ નાની સંખ્યા છે માટે ડાબી બાજુ પર આવશે અને 530 એ મોટી સંખ્યા માટે જમણી બાજુ પર આવશે. એ જ રીતે 370 એ 307 કરતા મોટી છે માટે 307 એ ડાબી બાજુ પર અને 370 એ જમણી બાજુ પર આવશે સંખ્યા રેખા પર. અહીં 98,765 અને 56,789. તો આપણે જાણીએ છીએ કે 98,765 મોટી છે માટે સંખ્યા રેખા પર તે જમણી બાજુ પર આવશે અને 56,789 એ સંખ્યા રેખા પર ડાબી બાજુ આવશે. હવે જે સંખ્યાઓ આપેલી છે એ જોઈએ તો 98,30,415. બીજી સંખ્યા છે 1,23,001. તો એ આપણે જાણીએ છીએ કે 1,23,001 એ સંખ્યા મોટી છે માટે એ સંખ્યા રેખા પર જમણી બાજુ પર આવશે, જ્યારે 98,30,415 એ સંખ્યા રેખા પર ડાબી બાજુ પર આવશે. હવે પ્રશ્ન 8 છે સ્વાધ્યાય 2.1 નો. તો નીચે આપેલા વાક્યોમાંથી કયું વાક્ય ખરું અને કયું વાક્ય ખોટું છે તે જણાવવાનું છે. તો સૌથી પહેલું વાક્ય આપણે જોઈએ તો 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો સાચું કે ખોટું? તો ખોટું આવશે, કેમ કે પ્રાકૃતિક સંખ્યા ગણની અંદર 0 નો સમાવેશ થતો નથી. બી 400 એ સંખ્યા 399 પહેલા આવતી સંખ્યા છે. તો ખોટું આવશે, કેમ કે 400 એ 399 ના પછીની સંખ્યા છે, પહેલો આવતી નથી. સી 0 સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો સાચું આવશે, પૂર્ણ સંખ્યા ગણની અંદર
શૂન્ય એ સર્વપ્રથમ સંખ્યા છે, નાની સૌથી. 600 એ સંખ્યા 599 પછી આવતી સંખ્યા છે, તો સાચું આવશે 599 પછી તરત 600 આવે. 599 ની અંદર 1 ઉમેરીએ એટલે આપણને 700 મળે. દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, તો સાચું આવશે, કેમ કે દરેક પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યા ગણની અંદર સમાયેલી છે. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે, તો અહીં જવાબ ખોટો આવશે, કેમ કે પૂર્ણ સંખ્યાની અંદર આવેલી શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યા ગણની અંદર નથી, એનો સમાવેશ થતો નથી. જોઈએ તો 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની એક અંકની ન હોઈ શકે, તો ખોટું આવશે, કેમ કે 10 પહેલા 9 આવે છે, તો 2 અંકની પૂર્ણ સંખ્યા પહેલા 1 અંકની સંખ્યા આવે છે. h 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, તો ખોટો આવશે અહીં, કેમ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા એ 0 છે. i પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી, તો અહીં સાચું આવશે કે પ્રાકૃતિક સંખ્યા, જો પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ તો તેમાં 1 એ સૌથી પહેલી સંખ્યા છે, એના પહેલા કોઈ સંખ્યા આવતી નથી. જે પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી, તો ખોટું આવશે, કેમ કે પૂર્ણ સંખ્યામાં 1 ની પાસે તેની પહેલા 0 આવે છે. ત્યારબાદ કે પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12 વચ્ચે આવે છે, તો ખોટું, 13 11 ને 12 વચ્ચે આવતી નથી. l પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી, તો પૂર્ણ સંખ્યા 0 એ સૌથી પહેલી સંખ્યા છે પૂર્ણ સંખ્યા ગણમાં, માટે એના પહેલા આવતી કોઈ સંખ્યા નથી, સાચું આવશે. એમ 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય, તો ખોટું, કેમ કે 99 પછી 100 આવે. 99 2 અંકની છે અને 100 એ 3 અંકની છે, માટે હંમેશા એવું ના હોય. માટે અહીં ખોટું આવશે.